બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા પ્રેમીઓ મેં મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સૌ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા આદ પર્વનું મત્સ્યવેદનનું આજે સાંભળશો 114મું કડવું। 13માં તમે સૌ સાંભળ્યું કે દુર્યોધન સભામાં આવ્યો છે, સભા સજ્જડ બની છે, ત્યાં સુધી આપણે સાંભળ્યું। હવે 114મું સાંભળો। વૈષમ પાય એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય। સકળ સભા સજ્જડ થઈને બેઠી છે ચૂપાચૂપ, સર્વ સામી દ્રષ્ટિ કીધી હસ્તિનાપુર ભૂપ। એવામાં ધીરે રહીને બોલ્યો વૃકોંદર મુખવાત, જુઓ ધર્મ ભાઈ આવ્યો યછકલો દુષ્ટ તમારો વ્રાત। એવામાં ધીરે રહીને બોલ્યો વૃકોંદર મુખવાત, જુઓ ધર્મ ભાઈ આવ્યો યછકલો દુષ્ટ તમારો વ્રાત। ધર્મ કહે તું બેસ છાનો, કેવો શોભે રણધીર, ગમે તેવો તો પણ એ તો છે આપણો વીર। ધર્મ કહે તું બેસ છાનો ને કેવો શોભે રણધીર, ગમે તેવો તો પણ એ છે આપણો વીર। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જય રાજા, તને આદ પર્વનો મહિમા સંભળાવું છું। બધી સભા સજ્જડ થઈને બેઠી છે, ચૂપચાપ બેઠા છે, સર્વ સામે દ્રષ્ટિ કરી છે હસ્તિનાપુર ભૂપ દુર્યોધને। એવામાં ધીરે રહીને ભીમ બોલ્યો છે કે ધર્મભાઈ જુઓ કેવો અછકલો આવ્યો તમારો દુષ્ટ દુર્યોધન ભાઈ। ધર્મ કહે છે કે તું છાનો માનો બેસ, કેવો રણધીર શોભે છે કેવો, એ તો તું જો, ગમે તેમ તો એ આપણો ભાઈ છે, એમ ધર્મરાજ કહે છે ભીમને। એ આવ્યો તારે સભા શોભીને, નહીં તો પડતો તો ઝાંખું, એના આવ્યાથી કેવું શોભ્યું સભાનું મંડપ આખું। એમ એને સમજાવી રાખ્યો એવે ભીષ્મ પિતા, વિદુર પ્રત્યે કહેવા લાગ્યા અછકલું દેખાય। શ્રીફળ ઝાલી મૂર્ખ બેઠો છે ને સર્વ કરે ચેષ્ટાળી, જાઓ જઈને મુકાવો હેઠું લોક રહ્યું છે વાળે। એટલે ઉઠ્યા વિદુર કાકાને જઈ કાનમાં કઈ વાત, શ્રીફળ તારું મુખ હેઠું જોઉં દિશે અસકલી જાત। ધર્મરાજ કહે છે કે તું છાનો માનો બેસ, કેવો શોભે છે આપણો ભાઈ છે ગમે તેમ। એ આવ્યો ત્યારે આ સભા શોભી છે, નહીં તો એના વગર ઝાંખું પડતું તો એનાથી કેવું શોભ્યું સભાનું મંડપ, એમ એને સમજાવીને ભીમને રાખ્યો છે।
એટલામાં ભીષ્મ પિતા વિદુરજીને કહેવા લાગ્યા છે કે વિદુર, અછકલું દેખાય છે, ખરાબ લાગે છે. હવે શ્રીફળ પકડીને જે મૂર્ખ બેઠો છે ને એ બધા એને જોવે છે. જાઓ જઈને શ્રીફળને હેઠું મુકાવો, લોક ભાળી રહ્યું છે. એટલે વિદુરજીએ જઈને દુર્યોધનને કાનમાં વાત કરી, તારું શ્રીફળ હેઠું મૂક, અછકલું લાગે છે, ખરાબ લાગે છે. ભીષ્મ પિતા બહુ કળકળે છે, દેશે સભામાં ગાળ. તે વેળા નીચું જોવું પડશે ને હસશે સૌ ભૂપાળ. વિદુરજી કહે છે કે ભીષ્મ પિતા બધી સભામાં ગાળ આપશે, ત્યારે નીચું જોવું પડશે તારે, ને બધા રાજાઓ હસશે. દુર્યોધન કહે, કેમ મામા શું શ્રીફળમાં પેઠો? કન્યા છે તારી તે નહીં કોની, નારિયેળ ને બાળ હેઠો. દુર્યોધન કહે છે કે મામા શું કરું, શું પેઠો શ્રીફળમાં? ત્યારે મામો શકુની કહે છે, દુષ્ટ, કે તારી જ છે કન્યા, કોઈ બીજા નથી. તું બાળને નારિયેળ મૂકી દે ને હાથમાંથી. વિદુર કહેતો હોય તો ભલે, એવું કેવું છે. તવ પાપીએ નીચું મૂક્યું કરી ગરજ ના ત્યાં, ક્યાં ગયો રે આવઈ ઓરે દ્રુપદ રાય. તવ દ્રુપદ રાય થર થર ધ્રુજો ને ગોરને જોડ્યા. સતરપતિ મને બોલાવે છે, ચાલો તમે મારા સાથ. શ્રીફળ નીચું મૂકીને ગર્જના કહીને બોલ્યો છે, ક્યાં ગયો દ્રુપદ રાજા? દુર્યોધન એવું બોલ્યો ત્યારે દ્રુપદ થર થર ધ્રુજ્યો છે. પંચાલનો નરેશ એના ગોરને દ્રુપદે હાથ જોડ્યા છે કે મને છત્રપતિ બોલાવે છે અને તમે મારા સાથે રહો. મને શું પૂછશે એ મને ખબર નહીં. મુજને શું પૂછશે, શું કહેશે, મળશે ઉધડો લેવા. માટે મારી સાથે પધારો, એમને ઉત્તર દેવા. મારાથી કઈ કહેવાશે નહીં ને કાળજું ફફડે મારું. ગોર કહે ચાલ હું આવું છું, શું કહેશે જોઉં વારું. તમે મારી સાથે ઉત્તર દેવા પધારો, મારાથી કઈ કહેવાશે નહીં, મારું કાળજું ફફડે છે. એવું ગોરને કહે છે પંચાલ નરેશ દ્રુપદ રાજા. ગોર કહે છે કે ચાલ હું સાથે આવું છું, શું કે હું જોઉં. એમ કઈ દ્રુપદ નીચું ઘાલીને હાથ જોડીને ઉભો. કાળજું કંપે કાયા ધ્રુજે ને છત્રપતિ છે સુબો. દુર્યોધન ગાંટો કાઢીને બોલ્યો મનમાં ધરી અહંકાર. દુર્યોધન ગાંટો કાઢી બોલ્યો મનમાં ધરીને અહંકાર. કન્યા લાવી પરણાવી દે, મને કેમ કરે છે વાર. દ્રુપદ શું તેનો ઉત્તર આપે ને બોલ્યા ગોર વચન. દ્રુપદ ને પૂછશો નહીં કઈ, મને કહો રાજન. દ્રુપદ નીચું ગાલી હાથ જોડીને ઉભો છે, કાળજો કંપે છે, એની કાયા ધ્રુજે છે. છત્રપતિ ખૂબ ક્રોધી છે. દુર્યોધન ગાંટો કાઢીને બોલ્યો મનમાં અહંકાર ધરીને કન્યા લાવીને મને પરણાવી દે. દ્રુપદ કેમ વાર કરે છે? દ્રુપદ એનો શું ઉત્તર આપે? એટલે ગોર બોલ્યા છે, દ્રુપદને કઈ ન કહો રાજન, જે કહેવું તે મને કહો. દુર્યોધન કહે શું કહેવું તું,
કન્યાને ઝટપટ લાવો, વાર કર્યાનું કારણ શું છે ને લાવીને મને પ્રણાવો. ગોર કહે તમે સાંભળો જરા, છો કુળવંતા દીવા, એકાએક કન્યા માંગો છો, નથી કર્યો કઈ વિવાહ. આ તો સ્વયંવર સભા છે ને મચ્છનું વેદન કરો, એટલે કન્યા તમારી ને સુખરૂપ તમે ને વરો. દુર્યોધન કહે છે ગોર કહેવું તું શું, કન્યાને ઝટપટ લાવો, વાર કેમ કરો છો, શું કારણ છે, લાવીને મને પરણાવો. ગોર મહારાજ કહે છે કે તમે સાંભળો ક્ષત્રપતિ રાજન, કુળવંતના તમે કુળના દીવા છો, પણ તમે એકાએક માગો છો કન્યા, એટલે કંઈ વિવાહ કરેલો નથી. આ તો સ્વયંવર સભા છે, એટલે મચ્છનું વેદન કરો, એટલે એ કન્યા સુખરૂપે તમે પછી વરી શકશો. આ તો સ્વયંવર સભા છે, મચ્છનું વેદન કરો, એટલે કન્યા તમારી ને સુખરૂપ તમે વરો. છત્રપતિ કહે મચ્છવેદ કેવો ને શું કામ આરંભ કીધું. છત્રપતિ કહે મચ્છવેદ કેવો ને શું કામ કીધું આરંભ. દ્રોણિક કહે જુઓ જળકુંડમાં દ્વાદશ ગૌનો સ્તંભ. તે સ્તંભ ચડવાયા પઈ ઉઠો, છ ગાઉ ત્રાજવે જાઓ, બે ત્રાજવે બે ચરણ મૂકીને ધનુષ્ય પછી સહાવો. તેને ચડાવીને બાણ ચડાવો ઓ બળિયા રાજન, નીચું જોઈ ઊંચું મારીને વીંધો મચ્છનું લોચના. તેને તે બાણે પૂછવી દો ને એટલું દૈવત દાખો. તેને તે બાણે મચ્છ ઉપાડીને આ જળ કુંડમાં નાખો. સુરાપુરા સો પરાક્રમમાં એટલું રાજ્યસભામાં એ કરો, એટલે તમે પૂજ્ય અમારા ને રૂપાળી કન્યા વરો. તેમાંથી જો ચડતા પડો કાંઈ પડો અધૂરે કામ, તો બેસવું યું ઘાડે માથે ને પેલા બેઠા તે ઠામે. તબ પાપીએ તે પાસ જોયું ને પડેલાનું મન હાલ્યું. છત્રપતિ થી શરમાયા તે ચાર જણે નીચું ગાલ્યું. તે જોઈને અતિ આકળો થયો ને બોલ્યો છત્રપતિ, શું કાંઈ અમ જેવા તેવાને સ્તંભે ચડનાર નથી. તાઈ પિંજારા ઘણા કચડે કોણ અમારી તોલે,
માટે અમે તો નહીં ચડવાના ને ગર્વના વચન બોલે. દ્રોણિક ગોર કહે છે કે જુઓ, કુંડમાં 12 ગાઉનો સ્તંભ ઊભો છે. તે સ્તંભ ચડવા માટે તમે ઉઠો. 6 ગાઉને ત્રાજવે જઈને 2 ચરણ ત્રાજવામાં મૂકીને પછી ત્યાં ધનુષ ચડાવો. એ ધનુષ ચડાવીને બાણ ચડાવો ને બળિયા રાજન નીચું જોઈને તમે ઊંચો બાણ મારો ને મચ્છની આંખ વીંધો અને એને એ બાણે પૂંછ વીધો એટલું તમે જોર કરીને બતાવો. એ બાણને મચ્છ ઉપાડી અને આ જળકુંડમાં નાખો. તમે સુરાપુરા છો એટલું પરાક્રમ રાજ્યસભામાં કરો એટલે તમે અમારા પૂજ્ય છો અને અમારી કન્યાને વરી શકો છો. તેમાંથી જો ચડતા પડો કે તમે અધૂરા કામે પડો તો તમારે ઉઘાડે માથે પેલા બેઠા એમની જોડે લકડાના આસને બેસવું પડશે. ત્યારે પાપી દુર્યોધને એમના સામું જોયું. પડેલાનું મને હલ્યું. છત્રપતિથી શરમાયા એટલે 4 જણે નીચું ગાલ્યું છે. તે જોઈ નથી આકળો થયો. દુર્યોધન બોલ્યો છે, છત્રપતિ અમે કઈ જેવા તેવા નથી, સ્તંભે ચડવાનો નથી હું. તાઈ પિંજારા ઘણાય ચડે, અમારી તોલે કોઈ છે નહીં, માટે હું નથી ચડવાનો. એવા ગર્વના અહંકારના વચન બોલે છે દુર્યોધન. બળ્યો મસવેદ બળી સભા પરણાવી દો કન્યા, અમે નહીં બેસી રહેવાના, થાશે મોટો અન્યાય. ગર્જના કરી ગોરે કયું, બોલ ન બોલીશ ખોટો, મોટાઈ મૂકી દે મારી પાસે ને તું તારા ઘરનો મોટો. મચ્છવેદ ને સભાને બાળને મોઢું તારું, જેમ ફાવે તેમ કેમ બોલે છે, કેવું દિશે મુખ સારું. વર બનીને વરવા આવ્યો છે, કજ ચડ્યો ઘોડે, કામ કર્યા વગર જે પાછો ઘેર જ કાળા મોઢે. મચ્છવેદ કર્યા વિના તુને નહીં મળે કન્યા, એમને એમ જ વરવી હોય તો વર્ષે તારી માય. ગોર કહે છે કે મારી પાસે તો મોટાઈ મૂકી દે, તું તારા ઘરનો મોટો હશે. મચ્છવેદન સભાને બાળે, તારું મોઢું બાળે, ના કરતા જેમ ફાલે તેમ તું બોલે છે એ નહીં ચાલે. સારા દિવસે સારું બોલ. તું વર બનીને તું અહીંયા વરવા આવ્યો છે, તું ઘોડે ચડીને આવ્યો છે, કામ કર્યા વગર તું પાછો જજે ઘેર કાળા મોઢે, એવું ગોર કહે છે. મચ્છવેદ કર્યા વિના તને કન્યા નહીં મળે, એમ જ એમ વરવી હોય તો તારી માને વરે, હું ગોર કહે છે. એ કન્યા નહીં દ્રુપદ કેરી, એ દીકરી મારી, હિંમત ન હોય કામ કર્યાની તો મૂકને લવારી તારી. એ કન્યા દ્રુપદની નથી, દ્રોણિક ગોર કહે છે દીકરી મારી છે. કિંમત ન હોય તારે કામ કરવાની તો તારી લવારી મૂક, એ દીકરી મારી છે. દ્રુપદ રાય તાબેદાર તારો, અમે તાબેદાર નથી, બ્રાહ્મણ કેરો કોણ મુરબ્બી સમજ છત્રપતિ. દ્રુપદ રાય તારા તાબેદાર થઈ ગયો છે, અમે તારા તાબેદાર નથી, અમે બ્રહ્મ ઋષિઓ બ્રાહ્મણ કેરો કોઈ મુરબ્બી નથી. અને તું સમજી જા છત્રપતિ, તને હું હજી કહું છું, એમ કે છે દ્રોણિક ગોર.
ઊંચ દિશે પણ નીચ જાતિ છે મેં લીધો જાણી, નીચ વિના તો મોઢામાંથી ન નીકળે નીચી વાણી. જન્મે ઉત્તમ જનતાને પેટે કદી નીચ ન હોય, જન્મે ઉત્તમ જનતાને પેટે ને કદી નીચ નહીં કોઈ. ઉત્તમ વર્ગમાં ગણાય તો પણ તાત બીજો કોક હોય. તે વણ વેણ ન નીકળે નીચા ને નીચા કૃત્ય ન ધારે. હવે લોંબી વાત ન કરતો ને બેસી રહે તારે ભારે. ઊંચ દેખાય છે પણ તું નીચ જાતિનો છે મેં જાણી લીધો છે. નીચ વગર મોઢામાંથી નીચ વાણી ન નીકળે. જન્મે તો ઉત્તમ કુળની જનેતાને પેટ પણ એ નીચ ન હોય, પણ ઉત્તમ વર્ગમાં ગણાતો હોય પણ એનો બાપ કોક બીજો હોય, જો નીચ કર્મ હોય તો તે પણ વેણ ન નીકળે નીચા. નીચા નીચા કૃત્ય ન ધારે. હવે લાંબી વાત ન કર, તું તારી જગ્યાએ બેસી જાય, હું દ્રોણિક ઘેર કહે છે એમ કહીને દ્રુપદને લીધો સકળ સભા ભાળે. ખેંચોટી તેડી લાવીને ઉભા જળ કુંડાળે. એમ કરીને દ્રુપદને લઈ બધી સભા જુએ છે. ખેંચીને જળને કુંડાળે રાજા દ્રુપદને લઈને આવ્યા છે દ્રોણિક ગોર. દુર્યોધન કહે કેમ મામા ગોરે તો ઘર ઘાલ્યું, રોફ બધો બેસાડી દીધો ને આપણું કઈ ન ચાલ્યું. ઉલટી બે ચાર ગાળો ખાધી ને કહો મામા કેમ કરશું. મામો કહે મસવેદ કરી એક ન્યાને વરસું. એમ કહીને દ્રુપદને લઈને બધી સભા વાળે છે. ખેંચીને તેડીને લાયા છે જળ કુંડાળેથી. દુર્યોધન કહે મામા હવે ગોરે તો ઘર ગાલ દીધું, આપણો બધો રોફ બેસાડી દીધો, આપણું કાંઈ ન ચાલ્યું. હામી ઉલટી બે ચાર ગાળો ખાધી, મામા હવે કેમ કરશું. ત્યારે મૂર્ખ મામો કહે છે કે હવે મચ્છવેદન કરીને કન્યાને વરસું. છત્રપતિ કહે સ્તંભે ચડશું ને થનાર હોય તે થાય, પણ મુજ પહેલા કેમ આયા સકળ સભામાં સૌરાય. દુર્યોધન કહે છે કે સ્તંભે ચડશું મામા, ભલે થવાનું હોય થાય, પણ મારી પહેલા આ બધા રાજાઓ સભાની અંદર કેમ આવી ગયા. રાખી નહીં મારી મર્યાદા નિત્ય ન આવું ફાવે, ચડ્યા પડ્યા માટે સપડાવું ફરી પહેલા નવાવે. મામો કહે વાત સાચી ને કેમ ન રાખે માપ, તારું કયું સાંભળવું પડશે તું સૌનો મા બાપ. મારી મર્યાદા ન રાખી, મારી પહેલા બધા આવી ગયા, ચડ્યા ને પડ્યા ખરી, એટલે હું મચ્છવેદ કર્યા પહેલા આ બધાને સમજાવું. મામો કે આ સાચી વાત છે ભાણા દુર્યોધન, તારી કેમ તારું માપ ન રાખે, તારું કયું સાંભળવું પડે. તું સૌનો મા બાપ છે, છત્રપતિ છે, સૌનો તું મા બાપ છે, સૌ તુજ તાબેદાર. સર્વ રહેશે સાંભળી કોણ સામો બોલનાર. બધાય સાંભળશે, તને તારા સામો કોણ બોલશે એવું મામો શકુની કહે છે. આગળ હવે આપણે 115મા કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.